તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર લોકોના પરિવારજનો અમદાવાદ માટે રવાના થયા છે। અમદાવાદમાં આજે ભોગ બનનારના પરિવારજનો રાહુલ ગાંધીને મળશે। આ પહેલા રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે ઓનલાઈન મીટિંગ પણ કરી હતી। રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળવા માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે જે આ સમગ્ર અગ્નિકાંડ બન્યો હતો તેના પરિવારજનોને રાહુલ ગાંધી મળશે। ત્યાં અમે અમારો મુદ્દો મૂકશું પરંતુ અમે 1 મહિનાથી જે આ ન્યાય માટે માંગણી કરીએ છીએ એ આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માંગણીઓને જે અમારી 3 માંગો છે એ અમે રજૂ કરશું। ને આ દારૂ ને જુગારમાં જે લોકો પૈસા કમાય ને એ લોકોને આમાં જાત કતાલમાં મૂકે તો એ લોકોથી અમને ન્યાય મળવાનો નથી। 3 વર્ષ એમાં એક્સપાયર થઈ ગયા છે અગ્નિકાંડમાં। એના માટે અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે। એ વાતને લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખી। અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અગ્નિકાંડમાં વમાઈ ગયો છે, બરોબર। અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે, અમને જે વસ્તુ અમને આનો ચુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબને, બરોબર। તો એ અમારું કાર્ય સફળ થાય, બરોબર। અને જેમ બને એમ આનું કામ વહેલા ઉપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો ચુકાદો